અહીંયા પાછો આપણે બીજો પાર્ટ શરૂ કરશું। તો એમાં બે મોતી પોપટી કલરના, એક સફેદ મોતી લેવાનો, પાછા બે સફેદ મોતી, એક પીળો મોતી લઈ લેવાનો, પાછા બે બાજુ પીળા, વચ્ચે સફેદ, ફરી એક પીળો અને બે સફેદ મોતી લઈ લેવાના, પાછા બે દૂધિયા મોતી, એક સફેદ મોતી લેશું, 3 મોતી સફેદ। હવે અહીંયા 4 મોતી લઈ અને વળી જવાનું, પાછો એક મોતી સફેદ ને બે મોતી દૂધિયા લઈ લેવાના, 3 મોતી સફેદ લઈ લેશું, ફરી 3 મોતી સફેદ, એક મોતી સફેદ ને બે મોતી પોપટી, એક પોપટી મોતી, બે સફેદ મોતી, 3 મોતી દૂધિયા, બે મોતી સફેદ અને એક મોતી દૂધિયા, એક મોતી બ્લુ, બે મોતી સફેદ લઈ લેવાના, એક મોતી સફેદ, બે મોતી લાલ લઈ લેશું, 3 મોતી સફેદ લેવાના, 3 ફરીવાર સફેદ મોતી। હવે વળી જવાનું, તો વળવામાં પાછા 4 મોતી લઈ લેશું, બે બ્લુ એટલે વળવાની આ એક કડી, આ બીજી કડીમાં 3 સફેદ મોતી, ત્રીજી કડીમાં પાછા 3 સફેદ મોતી, ચોથી કડીમાં પાછા સફેદ મોતી, પાંચમી કડીમાં પાછા 3 સફેદ મોતી, છમી કડીમાં 3 દૂધિયા મોતી, સાતમી કડીમાં 3 દૂધિયા મોતી, આઠમી કડીમાં એક સફેદ, બે પોપટી કલર, નવમી કડીમાં પાછા બે પોપટી, એક સફેદ, 10મી કડીમાં 3 સફેદ, 11મી કડીમાં 3 સફેદ, 12મી કડીમાં 3 દૂધિયા અને 13મી કડીમાં 3 દૂધિયા। વળવામાં બે બ્લુ, એક સફેદ ને એક દૂધિયા, આ એક કડી થઈ ગઈ, બીજી કડીમાં 3 દૂધિયા, ત્રીજી કડીમાં એક દૂધિયા, બે પોપટી, ત્રીજી કડીમાં એક દૂધિયા, બે પોપટી, 3 પોપટી ત્રીજી કડીમાં, ચોથી કડીમાં 3 પોપટી, પાંચમી કડીમાં 3 લાલ, છમી કડીમાં બે પોપટી, એક દૂધિયા, સાતમી કડીમાં 3 દૂધિયા, આઠમી કડીમાં 3 દૂધિયા, નવમી કડીમાં 3 સફેદ, 10મી કડીમાં 3 સફેદ, 11મી કડીમાં 3 સફેદ, 12મી કડીમાં પણ 3 સફેદ મોતી। વળવામાં આપણે 4 મોતી, એક કડી, બીજી કડીમાં 3 સફેદ, ત્રીજી કડીમાં 3 સફેદ, ચોથી કડીમાં 3 સફેદ, પાંચમી કડીમાં એક સફેદ, બે સફેદ ને એક દૂધિયા, છમી કડીમાં 3 દૂધિયા, સાતમી કડીમાં 3 દૂધિયા, આઠમી કડીમાં બે પોપટી, એક લાલ, નવમી કડીમાં એક લાલ ને બે પોપટી, 10મી કડીમાં 3 પોપટી, 11મા કડીમાં 3 પોપટી, 12મી કડીમાં 3 દૂધિયા, 13મી કડીમાં 3 દૂધિયા। વળવામાં આપણે 4 મોતી લઈ લેવાના, બે બ્લુ, એક સફેદ, એક દૂધિયા, પાછી બીજી કડીમાં 3 દૂધિયા, ત્રીજી કડીમાં એક દૂધિયા ને બે સફેદ, ચોથી કડીમાં 3 સફેદ, પાંચમી કડીમાં 3 સફેદ, છમી કડીમાં 3 પોપટી, સાતમી કડીમાં બે સફેદ ને એક દૂધિયા, આઠમી કડીમાં 3 દૂધિયા, નવમી કડીમાં બે દૂધિયા ને એક સફેદ, એક દૂધિયા ને બે સફેદ, 10મી કડીમાં 3 સફેદ, 11મી કડીમાં બે બાજુ સફેદ મોતી, વચ્ચે લાલ મોતી, 12મી કડીમાં 3 સફેદ ને 13મી કડીમાં 3 સફેદ। વળવામાં બે બ્લુ, બે સફેદ, પાછી બીજી કડીમાં 3 સફેદ, ત્રીજી કડીમાં બે બાજુ લાલ, બે લાલ ને એક સફેદ, ચોથી કડીમાં 3 સફેદ, પાંચમી કડીમાં 3 બ્લુ, છમી કડીમાં બે સફેદ ને એક દૂધિયા, સાતમી કડીમાં બે બાજુ
સોરી દુધિયા સફેદ લાલ 3 મોતી પોપટી કલરના ફરી 3 મોતી સફેદ પાછા 3 સફેદ ફરી પાછા 3 સફેદ 3 દુધિયે 3 સફેદ મોતી વળવામાં 4 મોતી કડી લઈને બોલું છું તો પછી બહુ વાર લાગી જાય છે એટલે આમને મત કહેતી જાય હવે 3 સફેદ ફરી 1 દુધિયા ને 2 સફેદ 3 પીળા 3 સફેદ 3 પોપટી ફરી 2 લાલ 1 સફેદ ફરી 3 બ્લુ કલર ના મોતી ફરી 3 બ્લુ મોતી 1 સફેદ ને 2 બ્લુ મોતી 2 બ્લુ 1 સફેદ 3 સફેદ વળવામાં 4 મોતી 3 સફેદ 2 બ્લુ 1 લાલ 3 બ્લુ 3 બ્લુ 3 બ્લુ 1 સફેદ 1 લાલ અને 1 પોપટી 2 પોપટી 1 સફેદ 3 પીળા 3 પીળા હવે અહીંયા પણ મારે ગડબડ થઈ ગઈ છે તો છડવાના મોતી હતા એમાં સ્કીપ થઈ ગયો છે ભાગ કટ થઈ ગયો તો એ પણ તમે સ્ટોપ કરીને જોઈ લેજો પ્લીઝ કારણ કે આમાં ઘણી બધી મહેનત કરી છતાંય આવું થયું હતું મારાથી તો પ્લીઝ તમે સ્ટોપ કરી અને વિડીયો જોઈ લેજો એટલે મોતી ગણવામાં ખ્યાલ આવી જશે 3 લાલ મોતી 3 સફેદ મોતી હવે ફરી 3 સફેદ મોતી આવશે વળવામાં 4 મોતી નો સમજાય તો મને પાછા કમેન્ટ કરજો આપણે ટ્રાય કરશું ફરી વાર આ વિડીયો બનાવશું જો નો સમજાય તો 3 બ્લુ મોતી 1 લાલ 2 લીલા 1 પીળો 2 બ્લુ ફરી 3 પીળા 2 સફેદ ને 1 પીળો 2 પીળા અને 1 દુધિયે 2 બાજુ દુધિયે વચ્ચે પીળો દુધિયે અને 2 પીળા હવે અહીંયાથી દાદર ચડવાનો છે તો એના માટે 2 બ્લુ 1 સફેદ ને 1 પીળો 3 પીળા 3 પીળા ત્યાર પછી ફરીવાર 3 સફેદ મોતી લેવાના વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું ફરી 2 સફેદ મોતી 1 બ્લુ મોતી 2 પીળા મોતી 1 લીલો મોતી 1 લીલો અને 2 બ્લુ 3 સફેદ મોતી ફરી 3 સફેદ મોતી ફરી 3 સફેદ મોતી વળવામાં 4 મોતી ફરી 3 સફેદ મોતી 3 મોતી સફેદ 3 મોતી સફેદ લાલ મોતી છે એમાંથી નીકળવાનું રહેશે 1 મોતી લાલ અને 2 મોતી લીલા 1 પીળો મોતી 2 બ્લુ મોતી 3 મોતી સફેદ 2 મોતી સફેદ સોરી 3 મોતી સફેદ લેવાના 2 મોતી સફેદ ને 1 મોતી પીળો 2 બાજુ પીળા મોતી વચ્ચે સફેદ મોતી
2 મોતી બ્લુ, 2 સફેદ મોતી, 3 મોતી સફેદ, ફરી 3 સફેદ મોતી, 3 મોતી સફેદ, ફરી 3 સફેદ, 1 મોતી સફેદ, 2 મોતી લીલા, 2 પીળા મોતી, 1 લીલો, 2 મોતી લાલ, 1 મોતી સફેદ, 3 મોતી સફેદ, ફરી 3 સફેદ મોતી, 3 સફેદ, વળવામાં 4 મોતી, 3 સફેદ, બીજી કડીમાં, ત્રીજી કડીમાં 3 સફેદ, ચોથી કડીમાં 3 સફેદ, પાંચમી કડીમાં 1 લાલ ને 2 લીલા, પછી પીળો 1 મોતી, 2 લીલા, પાછા 2 લીલા અને 1 સફેદ મોતી, 3 મોતી સફેદ, ફરી 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, બે બાજુ સફેદ વચ્ચે બ્લુ, બે બાજુ સફેદ વચ્ચે બ્લુ, વળવામાં 4 મોતી, વળવામાં 3 મોતી આપણે બ્લુ લીધા, ત્યાર પછી પાછા 3 મોતી, પછી પાછો 1 બ્લુ મોતી અને 2 સફેદ મોતી, પાછો 1 મોતી સફેદ ને 2 મોતી લીલા, 3 મોતી લાલ, 2 પીળા, 1 લીલો, 3 સફેદ, આખી લાઈન સફેદ મોતીની. હવે વળવામાં 4 મોતી, 2 બ્લુ, 2 સફેદ, 3 સફેદ, પાછા 3 સફેદ, 3 સફેદ, 1 પીળો, 2 લીલા, 3 લાલ, 2 લીલા, 1 સફેદ, 3 સફેદ, વળવામાં 2 બ્લુ, 2 સફેદ, 1 સફેદ ને 2 લીલા, 3 લાલ, 3 લીલા, 3 સફેદ, ફરી 3 સફેદ, 3 સફેદ, 3 સફેદ ને 3 સફેદ, વળવામાં 4 મોતી, પાછા 3 સફેદ મોતી આવશે. હવે ફરી 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, ત્રણ મોતી લીલા, 3 મોતી લાલ, 2 મોતી લીલા, 1 મોતી સફેદ, વળવામાં 4 મોતી, 2 બ્લુ, 2 સફેદ, 2 મોતી લીલા, 1 મોતી લાલ, પાછા 3 મોતી લીલા, 3 સફેદ, 3 સફેદ, ફરી અહીંયા 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, વળવામાં 4 મોતી, 3 સફેદ, ફરી 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, ફરી 3 મોતી સફેદ, 3 સફેદ, 3 સફેદ, 3 મોતી લીલા, 3 સફેદ, 4 મોતી વળવામાં, 2 બ્લુ, 2 સફેદ, 2 મોતી સફેદ, 1 લીલો, 3 મોતી લીલા, ફરી 3 લીલા, ફરી 3 મોતી લીલા, પાછા 3 મોતી લીલા, ફરી અહીંયા 3 મોતી લીલા લેશું, ફરી 3 મોતી લીલા,
ગળવામાં 4 મોતી, ત્રણ સફેદ, ત્રણ સફેદ, ત્રણ સફેદ, ફરી 3 સફેદ, ફરી અહીંયા 3 સફેદ મોતી, સફેદ, ફરી 3 સફેદ, પછી 2 મોતી બ્લુ, 2 સફેદ, ફરી 3 સફેદ મોતી, ફરી અહીંયા 3 સફેદ, 3 સફેદ મોતી, ફરી 3 સફેદ મોતી, 3 મોતી સફેદ, ફરી 3 સફેદ મોતી, હવે અહીંયા વળી જશું આપણે 4 મોતી બ્લુ લેવાના, 3 બ્લુ, 3 બ્લુ, 3 મોતી ફરી બ્લુ, ફરી અહીંયા 3 મોતી બ્લુ, ફરી 3 બ્લુ, ફરી 3 બ્લુ મોતી. તો આપણે આખી લાઈન બ્લુ મોતીથી પૂરી કરવાની છે. તો આ રીતના આપણે જે બ્લાઉઝ પેચ છે એ બની જાય છે. અને હવે આની આગળનો ભાગ છે એ આપણે બીજા પાર્ટમાં ફરી બતાવશું. તો આવી રીતના આપણે વચ્ચે વચ્ચેથી હોય કાઢી લેશું એટલે તૂટશે નહીં. તૂટે પણ તો એનાથી જ્યાંથી હાંધો હોય ત્યાંથી ન તૂટે.